મિત્રો, ધોરણ 8ની અંદર સ્વાધ્યાય નંબર 6 વર્ગ અને વર્ગમૂળના લેક્ચર નંબર 12માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યાર સુધી આપણે 11 લેક્ચરોની અંદર પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધતા શીખ્યા. ત્યાર પછી અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધતા શીખ્યા અને એની અંદર જે સંખ્યા પૂર્ણ વર્ગ ન હતી તો નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી અને નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી ની રીત પણ આપણે શીખી ગયા. અને ત્યાર પછી આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો એ શીખ્યા. એમાં પણ નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી પૂર્ણ વર્ગ બનાવવાની સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો કરવાથી પૂર્ણ વર્ગ બનાવવાની સંખ્યાના દાખલા પણ છેલ્લા પીરિયડમાં આપણે શીખી ગયા. તો આજે આપણે કંઈક નવું પાછું આ સ્વાધ્યાયની અંદર શીખવાનું છે. તો જોઈએ મિત્રો, લાસ્ટમાં દાખલા નંબર 6, પ્રશ્ન નંબર 6 છે 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. હવે ચોરસ આકૃતિ છે અને તમને ખ્યાલ છે આ ચોરસ સ્વાધ્યાય તમે ચતુષ્કોણ સ્વાધ્યાય શીખી ગયા, એમાં ચોરસ વિશે ભણ્યા છો કે ચોરસની ચારેય બાજુ સમાન હોય છે. ચારેય બાજુના માપ કેવા હોય છે? સમાન. તો અહીંયા આપણે કીધું છે કે 441 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ છે. ચોરસનું શું છે? ક્ષેત્રફળ 441 મીટર સ્ક્વેર, બરાબર. તો એમાંથી એની બાજુનું માપ આપણે શોધવાનું છે. તો એ બાજુનું માપ આપણે ખબર છે નહીં, તો આપણે એ ધારી લેશું કે ભાઈ ધારો કે ચોરસની લંબાઈ, બાજુ એટલે લંબાઈ થશે, લંબાઈ x મીટર છે, બરાબર. આ દાખલા તરીકે ચોરસ છે, એનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. કેટલું છે? 441 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ છે, બરાબર. એને રોકેલી જગ્યા એ 441 મીટર સ્ક્વેર છે. આપણે એની બાજુનું માપ શોધવાનું છે. હવે ચોરસની તો ચારેય બાજુ સરખી છે, બરાબર. એમાં કોઈ પણ એક બાજુનું માપ મેળવી લઈ એટલે આપણે ચોરસની બાજુનું માપ મળી જાય. તો એ ખબર નથી એટલા માટે આપણે પેલા ધાર્યું છે કે ચોરસની લંબાઈ એટલે કે બાજુ x મીટર સ્ક્વેર છે. રેડી? હવે એનું સૂત્ર મૂકીએ. ક્ષેત્રફળનું આપણે બાજુ શોધવી છે તો ક્ષેત્રફળના સૂત્ર દ્વારા મળશે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તમે આગલા ધોરણની અંદર શીખી ગયા છો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે કયું સૂત્ર વાપરવું પડે, અને આ ધોરણમાં ચતુષ્કોણ સ્વાધ્યાયમાં શીખ્યા છો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. ક્ષેત્રફળ આપણે આપ્યું છે, કેટલું છે? 441 મૂકી દઈએ, બરાબર. લંબાઈ આપણને ખબર છે ને એટલે આપણે ધારી છે, કઈ છે? x, એટલે x ગુણ્યા x. રેડી? આ કિંમત મૂકી. ક્ષેત્રફળ 441 બરાબર ના બરાબર લંબાઈ આપણે ધારી છે x, એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે x ગુણ્યા x. તેથી 441 બરાબર x ગુણ્યા x એટલે શું થશે? x સ્ક્વેર, x નો વર્ગ, બરાબર. હવે તેથી આ 441 x સ્ક્વેર છે. આપણે x ની કિંમત જોઈ છે કારણ કે લંબાઈ બરાબર આપણે x ધાર્યું છે, એટલે આપણે x ની કિંમત જોઈ છે, x વર્ગની નહીં, બરાબર. તો તેથી x બરાબર 441 નું વર્ગમૂળ શું થશે? 21. x વર્ગનું વર્ગમૂળ x અને 441 નું 21, બરાબર. બંનેના આપણે વર્ગમૂળ કાઢ્યા, x વર્ગનું x અને 441 નું 21. ક્રમ બદલાવ્યા છે અને બદલાવી શકાય ક્રમના ગુણધર્મો પ્રમાણે. તો x બરાબર કેટલા મળ્યા આપણને? 21. રેડી? હવે એનો ફાઇનલ જવાબ આપણે લખશું કે ચોરસની લંબાઈ અથવા બાજુનું માપ x આપણે ધાર્યું હતું ને, તો કેટલું મળ્યું? 21 મીટર છે, બરાબર. એકમ લખવો ખાસ, 21 મીટર છે. તો આ રીતે આપણે ચોરસના ક્ષેત્રફળ ઉપરથી એની બાજુનું માપ આપણે પ્રાપ્ત કર્યું. હવે મિત્રો પ્રશ્ન થાય તમને કે આ તો સ્વાધ્યાય વર્ગ અને વર્ગમૂળ છે, તો ચોરસનો દાખલો શા માટે આમાં? તો આપણે અહીંયા વર્ગમૂળનો ઉપયોગ કર્યો છે. જો અહીંયા વર્ગમૂળ કાઢ્યું છે ને, x વર્ગનું x અને 441 નું 21, એટલે એનો ઉપયોગ થયો છે એટલા માટે આ સ્વાધ્યાયમાં આ દાખલો મૂકવામાં આવ્યો છે.
હવે ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 7નો પહેલો દાખલો. આ પ્રશ્ન નંબર 7માં બે દાખલા છે, એમાંનો પહેલા દાખલા વિશે આપણે અભ્યાસ કરીએ. તો પહેલો દાખલો છે કાટકોણ ત્રિકોણ એબીસીમાં. જોજો બરાબર, કાટકોણ ત્રિકોણ તમને આપ્યો છે, અહીંયા દોરી લઉં જેથી ખ્યાલ આવે. કાટકોણ ત્રિકોણ એબીસી. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? કે જે ત્રિકોણનો એક ખૂણો 90 અંશનો હોય. તો અહીંયા ખૂણો 90 અંશનો છે, રકમમાં કીધું છે એમાં બી ખૂણો 90 અંશનો, એટલે એને આપણે બી નામ આપશું. બરાબર, બાકીના બે ખૂણા છે એ અને સી થશે. તો આ ખૂણો એ, બી અને સી, આ 90 અંશનો ખૂણો બી ખૂણો આપણે કીધું છે એ પ્રમાણે. રેડી? કાટકોણ ત્રિકોણ એબીસીમાં બી ખૂણો 90 અંશનો છે, આપણે દર્શાવ્યો. ત્યાર પછી એબી બરાબર 6 સેમી. તો એબી એટલે આ બાજુ થશે એબી, એનું માપ કેટલું છે? 6 સેમી. તો અહીં લખી નાખું 6 સેમી એબીનું માપ. બરાબર, પછી બીસી બરાબર 8 સેમી છે. તો બીસી કયું થશે? આવડવા થશે બીસી, કેટલું છે? 8 સેમી. ચાલો, રકમમાં કે છે બધા માપ આપણે દર્શાવ્યા. તો એસીનું માપ આપણે શોધવાનું છે. એસી જ્યાં કર્ણ છે અને કર્ણ કહેવાય, એ કર્ણનું માપ આપણે શોધવાનું છે. બરાબર, એટલે કે તેથી ખૂણો બી છે 90 અંશનો છે, આપણા વિગત દર્શાવી દઈએ અહીંયા. અને રેખાખંડ એબી રેખાખંડ સ્વરૂપે દર્શાવી દેવાય. એબી બરાબર 6 સેમી આપી છે રકમની અંદર. પછી રેખાખંડ બીસી છે કેટલું છે? 8 સેમી છે. જે કાંઈ રકમમાં આપ્યું છે એ આપણે અહીંયા લખીએ છીએ. તો રેખાખંડ એસી આપણે શોધવાનું છે. રેડી? જે કાંઈ વિગત આપી હતી આપણે એ આપણે મેનુમાં ગોઠવી દીધી. જો રકમની અંદર આપણે કીધું હતું કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. તો અહીંયા દર્શાવ્યો ખૂણો બી કાટખૂણો, અને લખી પણ નાખ્યું બી બરાબર 90 અંશ. કાટખૂણો એટલે 90 અંશનો, કોણ માપકથી માપો એટલે આ ખૂણો 90 અંશનો થવો જોઈએ. પછી કીધું રેખાખંડ એબી છે એ બાજુ છે. બરાબર, એટલે રેખાખંડ એબી બરાબર 6 સેમી. તો 6 સેમી અહીંયા બી લખી નાખ્યું છે. રેખાખંડ બીસી બરાબર 8 સેમી. તો રેખાખંડ બીસી અહીંયા દર્શાવ્યો છે, કેટલા છે? 8 સેમી. રેડી? અને રેખાખંડ એસી આપણે શોધવાનો છે. ક્લિયર? ઓકે. તો મિત્રો ખાસ ધ્યાન આપીએ કે કાટકોણ ત્રિકોણ વાળો દાખલો હોય, તમે અત્યારે 8મા ધોરણની અંદર અભ્યાસ જે કરો છો, પછી આગળ 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં કે 11-12 સાયન્સમાં જશો, ત્યારે કાટકોણ ત્રિકોણ માટે આપણા એક ગણિત શાસ્ત્રી પાયથાગોરસે સિદ્ધાંત આપેલો છે કે ત્રિકોણના 3 ખૂણામાંથી કોઈ પણ એક ખૂણાનું માપ શોધવું હોય તો એના સિદ્ધાંત મુજબ શોધી શકાય. બે બાજુના માપ આપ્યા હોય અને એક બાજુનું શોધવું હોય તો એનું સૂત્ર છે, હમણાં આપણે કરશું, એના દ્વારા મળશે. અને એક બાજુ આપી હોય બેના ગોતવા હોય તો આપણે અગાઉ શીખી ગયા પાયથાગોરસિયન ત્રિપુટી. પાયથાગોરસિયન ત્રિપુટી આપણે શીખાતા ને આગલા આ ચેપ્ટરની અંદર, અગાઉના લેક્ચરની અંદર. તો એક બાજુના માપ ઉપરથી બે બાજુના માપ ગોતવા હોય તો એ પાયથાગોરસિયન ત્રિપુટી દ્વારા તમે મેળવી શકો. બરાબર, n² - 1 અને n² + 1. બરાબર, પણ અહીંયા તમને બે બાજુના માપ આપ્યા છે. કાટકોણ ત્રિકોણમાં બે બાજુના માપ, તો બે બાજુના માપ આપ્યા હોય અને એક બાજુનું માપ શોધવું હોય તો આ પાયથાગોરસનું જે સૂત્ર છે એના દ્વારા જ તમારે દાખલો કરવાનો છે. એટલે ખાસ અગત્યની વસ્તુ છે આ. બીજા સેમની અંદર પણ જ્યારે આગળ હજી ભણીશું આપણે ઘણા બધા સ્વાધ્યાયો, એમાં પણ આ પાયથાગોરસને જે સૂત્ર છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. 9મા ધોરણની અંદર પણ ત્રિકોણ નામનું સ્વાધ્યાય આખું આવે છે. તો એની અંદર પણ આપણે ક્ષેત્રફળ ઘનફળના દાખલાઓ પણ આવવાના છે. એની અંદર પણ આ પાયથાગોરસિયન ત્રિપુટીનો ઉપયોગ કરવાનો થશે. ટૂંકમાં ગણિતમાં ઘણી બધી જગ્યાએ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. તો જોઈએ એ સૂત્ર કયું છે. તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે એવી સૂચના આપણે લખશું. પાયથાગોરસના ફરજિયાત લખવું, તેથી જ ખ્યાલ આવે કે ભાઈ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કામ કર્યું છે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે અથવા સિદ્ધાંત પ્રમાણે શું થશે? કર્ણનો વર્ગ. તો કર્ણ શું છે? એસી. એટલે AC² બરાબર બાકીની બે બાજુ કઈ થશે? AB અને BC. હંમેશા ત્રાસી લીટી ને એને કર્ણ કહેવાય. એટલે પેલા સૂત્રનો કરતા એ જ રાખવાનો
કર્ણનો વર્ગ એટલે કર્ણ 80 છે, AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. બરાબર, પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે લખ્યું કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. મિત્રો યાદ રાખજો ખાસ, BC સ્ક્વેર નથી કરવાનું, નામ ગમે તે હોય એને આરે મતલબ નથી, આપણે કામ છે કર્ણ સાથે. અહીંયા ગમે નામ હોય, XYZ હોય કે કોઈ બી હોય, એ અહીંયા આપ્યો હોય, બી અહીંયા સી અહીંયા હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. આપણે આ જે કર્ણ છે, આ જે ત્રિકોણની અંદર ત્રાસી લીટી જે હશે એ કર્ણ હશે કાટકોણ ત્રિકોણની અંદર. બરાબર, તો એ કર્ણનો વર્ગ, એ જે બાજુનું નામ છે એ બાજુનું નામ અહીંયા લખવાનું. અહીંયા AC છે એટલે આપણે AC લખ્યું છે. બરાબર, એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. આ ભૂમિતિની વસ્તુ છે અને ભૂમિતિમાં જેટલા સિદ્ધાંત સમજો ને એટલું તમને બરાબર સરસ રીતે આવડી શકે. ગોખવાની વસ્તુ નથી. બરાબર છે, એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણ છે AC સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ કઈ થશે? AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. કિંમત મૂકીએ. AB નું માપ આપણે આપ્યું છે, અહીંયા લખ્યું છે આપણે 6, કૌંસમાં લખીએ 6 નો સ્ક્વેર વત્તા BC નું માપ પણ છે કેટલું? 8, એટલે 8 નો સ્ક્વેર. બરાબર, AB ની જગ્યાએ AB ની કિંમત મૂકી છે, માથે સ્ક્વેર છે, સ્ક્વેર પ્લસના પ્લસ, BC 8 છે, 8 મૂક્યા માથે સ્ક્વેર બરાબર 6 નો સ્ક્વેર થશે 36 પ્લસ 8 નો સ્ક્વેર થશે 64. 6 નો સ્ક્વેર 36, 8 નો સ્ક્વેર 64. સરવાળો કરીએ એટલે કેટલા થશે? AC સ્ક્વેર બરાબર 36 ને 64 કેટલા થશે? 100. બંનેનો સરવાળો કરશું એટલે 100, અને તેથી હવે બંનેના વર્ગમૂળ કાઢશું એટલે AC સ્ક્વેરનું વર્ગમૂળ AC બરાબર 100 નું સ્ક્વેર વર્ગમૂળ 10, અને સેમી એકમ છે એટલે એ પણ લખવું ભૂલાય નહીં, સેમી. તો AC બરાબર 10 સેમી છે એ આપણને કર્ણનું માપ છે, એ કર્ણનું માપ મળે. બરાબર, તો મિત્રો ખાસ જ્યારે પણ વર્ગ વર્ગમૂળ હોય કે કોઈ બી ચેપ્ટર હોય, ગમે તે તમે સ્વાધ્યાયની અંદર તમને કાટકોણ ત્રિકોણની બાજુનું માપ મેળવવું હોય તો આસાનીથી પ્રાપ્ત થાય. જો એક બાજુનું માપ આપ્યું હોય ને બે બાજુના માપ મેળવવા હોય તો પાયથાગોરસિયન ત્રિપુટી, પેલા n મેળવો, n² - 1 અને n² - 2 દ્વારા તમે બાકીની બે બાજુના માપ મેળવી શકશો. એ તમે શીખી ગયા છો. અને બે બાજુનું માપ આપ્યું હોય ને એક જ બાજુનું માપ શોધવું હોય તો તમે આ સૂત્ર દ્વારા, પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણેનું જે સૂત્ર છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, તો બાકીની બે બાજુ કઈ? તો કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. આકૃતિ મગજમાં રાખશો એટલે આવડી જશે. આ કર્ણ છે એનો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ એટલે કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. સૂત્ર મૂકી દેવાનું, લખવાનું. આ કોના બરાબર છે? તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે છે. એમને ન લખતા, નકર કેમ ખબર પડશે કે ભાઈ તમે કયા સિદ્ધાંત પ્રમાણે લખ્યું છે? પછી કિંમત મૂકી. AB ની આપી છે 6 એટલે 6 સ્ક્વેર વત્તા BC ની આપી છે 8 એટલે 8 નો સ્ક્વેર. 6 નો સ્ક્વેર 36, 8 નો સ્ક્વેર 64. સરવાળો કરો એટલે 100. તો 100 શેના બરાબર આવ્યા છે? AC સ્ક્વેર બરાબર. બરાબર, હવે આપણે AC સ્ક્વેર નથી જોતું, આપણે શું જોઈએ છે? AC નું માપ જોઈએ છે ને, AC નું માપ ગોતવાનું છે. તો AC સ્ક્વેર છે એનું વર્ગમૂળ કાઢો એટલે AC 100 નું વર્ગમૂળ 10. બંનેના વર્ગમૂળ કાઢવા પડશે, એક બાજુનું કાઢવું ન ચાલે. તો AC બરાબર 100 ને AC સ્ક્વેર બરાબર 100 હોઈ શકે નહીં. એટલા માટે બંનેના વર્ગમૂળ કાઢવાના. AC સ્ક્વેર એટલે કે AC એનું વર્ગમૂળ અને 100 નું વર્ગમૂળ 10. એકમ શું છે? સેમીનો છે ત્રિકોણમાં, એટલે સેમી એકમ લગાવી દો. તો આ રીતે તમને બે બાજુ ઉપરથી ત્રીજી બાજુનું માપ મળે, પણ શેમાં? કાટકોણ ત્રિકોણ હોય તો, બીજા ત્રિકોણમાં નહીં. માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણ માટે જ આ પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ પડે છે. મિત્રો, તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ શોધતા આપણે શીખા. એક બાજુનું માપ બે બાજુના માપ ઉપરથી મેળવ્યું, આપણે એ શીખી ગયા. મિત્રો, હવે આ વર્ગ વર્ગમૂળ સ્વાધ્યાયનો આપણે છેલ્લો લેક્ચરનો છેલ્લો દાખલો કરવા જઈ રહ્યા છીએ. 12 સ્વાધ્યાય 12 લેક્ચર આ સ્વાધ્યાયની અંદર આપણે શીખા છીએ. બરાબર, ઘણું બધું કામ કર્યું છે, પણ ફરી યાદ અપાવી દો મિત્રો, ખાલી અહીંયા હું બોર્ડ વર્ક કરું, સમજાવું, એનાથી કામ પતવાનું નથી. જેટલું કામ અહીંયા થાય છે એનું તમે તમારી રીતે જાતે પુનરાવર્તન કરો, જાતે કામ કરશો
તો અને તો જ એનો બેનિફિટ થશે, માત્ર વન વે નહીં ચાલે. વન વે કામ થશે તો નહીં ચાલે. ઘરે મમ્મી છે એ રસોઈ બનાવી લે અને આપણે જમી નહીં તો આપણે શું ભૂખ નહીં લાગે? રસોઈ જોઈ લેશું એટલે આપણે ધરાઈ જશું નહીં ને? આપણે ખાવું પડશે ને. એટલે અહીંયા પણ બબે કામ કરવાના છે મિત્રો. આ જોવો બરાબર. ઘણા મિત્રો તો એવું પણ સાંભળવા મળ્યું છે કે લેક્ચર પણ પૂરેપૂરો એટેન્ડ નથી કરતા. આવું બને છે. તો મિત્રો મગજની અંદર એક વિચાર ખાસ યાદ રાખજો, જો આપણે બરાબર સારી રીતે મનથી ભણવાની કોશિશ કરશું ને તો જ આવડશે. અને આજ જે આપણી સમક્ષથી વયું જશે ને તો આગલા ચેપ્ટરોમાં પણ પ્રોબ્લેમ થશે. મિત્રો 8મું ધોરણ અને 9મા ધોરણનું જે ગણિત છે ને એ બંને આપણે ભેગા કરીએ ને એટલે 10મા ધોરણનું ગણિતનું સ્વરૂપ તૈયાર થઈ જાય. એવું તમે પૂછી જો આગલા ધોરણમાં જે ભણતા હોય ને કે 8મા 9માનું ગણિત જેને કમ્પ્લીટ આવડતું હોય એ 10માના ગણિતમાં નપાસ નથી થતો, અને જે નપાસ થાય છે એને 8મા 9માનું ગણિત છે બરાબર શીખા નથી હોતા, એ લોકો નાપાસ થાય છે. એટલે બરાબર કાળજી રાખી ચીવટથી. અહીંયા તો તમને બેનિફિટ એ છે કે તમે તમારી જાતે, કોઈ તમને ડિસ્ટર્બ કરવાવાળું નથી, જાતે બરાબર દરેક પીરિયડને એટેન્ડ કરો. અગાઉ કદાચ પીરિયડ જોતા ચૂકાઈ ગયો હોય ને તો એના પણ વિડીયો તમારી પાસે છે. તમને સમય મળે તમારા સમયે એ જુઓ, સમજો કે શું છે મુખ્ય. આ રીત આપણે આ ચેપ્ટરની અંદર 4-5 જે રીતો છે એ ખૂબ અગત્યની છે. પુનરાવર્તિત બાદબાકી, અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવાનું, એમાં ગુણાકાર ભાગાકારવાળી રીત, પછી ભાગાકારની રીતે વર્ગમૂળ, એમાં બાદબાકી સરવાળાવાળી રીત, અને લાસ્ટ આ પાયથાગોરસના સિદ્ધાંતવાળી રીત. એનો બરાબર અભ્યાસ કરવાનો. અને ઘણા બધા વિદ્યાર્થી તો ખૂબ સરસ તૈયારી કરતા હોય છે, પોતાની જાતે પેપર કાઢે, પોતાની જાતે પેપર લખે અને પોતે જ નિરીક્ષણ કરે, પોતે જ વિદ્યાર્થી, પોતે જ શિક્ષક ને પોતે જ નિરીક્ષક. એ વિદ્યાર્થી છે કદી પણ અસફળ થતો નથી. મનથી કહું છું ને, મનથી આપણે મજબૂત હોય ને કે મારે એક નિશ્ચય કરેલો હોય કે મારે આ કામ કરવું જ છે તો અવશ્ય થઈ શકે. આ 12 ચેપ્ટરનો 12મા લેક્ચરનો આ છેલ્લો દાખલો આપણે કરવા જઈ રહ્યા છીએ. તો અત્યાર સુધી જે કંઈ કામ થયું છે એનું બરાબર નિરીક્ષણ કરો, બરાબર જુઓ. પછી આ ચેપ્ટરની એક ચેપ્ટર ટેસ્ટ તમારી જાતે કરો, જાતે આપો, જાતે જ એના દાખલા ચેક કરો. તમને આની PDF ફાઇલ આપેલી છે, જે કાંઈ બોર્ડ વર્ક થયું બધાની, હોમવર્ક કરેલું છે તમે. પાછું પુનરાવર્તન કરો, ન સમજે પાછો લેક્ચર જુઓ. બેનિફિટ એ છે તમારી પાસે લેક્ચર છે, નથી સમજાણું કોઈ લેક્ચરમાં ફરી પાછું જુઓ. તમે ફોન કરીને પૂછી પણ શકો છો. એટલે કોઈ વસ્તુ કાચી ન રહે એનું ખાસ તકેદારી તમારે રાખવાની. એટલા માટે છેલ્લા લેક્ચરમાં કહું છું કે પૂરેપૂરી તકેદારી રાખી એક પણ વસ્તુ આપણાથી છૂટે નહીં. જે કાંઈ લેક્ચરમાં આ 12 લેક્ચરમાં થયું છે એક પણ વસ્તુ આપણાથી મિસ ન થાય એની બરાબર તકેદારી આપણે રાખશું, જેથી આપણો આ વર્ગમૂળ સ્વાધ્યાય છે એ કમ્પ્લીટ બને. બરાબર. તો જોઈએ છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો, આ લેક્ચરનો લાસ્ટ બરાબર દાખલાનું આપણે કાઉન્ટિંગ કરીએ. જોઈએ કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90°. ચાલો પહેલા કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ જેથી ખ્યાલ આવે આપણે. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો B એટલે આ નામ આપી દઈએ ABC. B ખૂણો કેટલાનો છે? 90°નો. બરાબર ને? તો આ B ખૂણો 90°નો આપણે આપી દીધો છે. હવે AB બરાબર 13 સેમી છે, તો AB નું માપ એટલે આ કેટલું આપ્યું છે? 13 સેમી. બરાબર. AB નથી, સોરી AC છે. AC છે કેટલું છે? 13 સેમી. જો AC છે, AC નું માપ રકમમાં આપ્યું છે 13 સેમી, તો AC એટલે કર્ણનું માપ આપ્યું છે કેટલું? 13 સેમી. પછી BC નું માપ આપ્યું છે 5 સેમી. BC 5 સેમી. રેડી? કર્ણ આપ્યો છે AC રકમ બરાબર જોજો 13 સેમી, BC છે 5 સેમી, અને શું મેળવવાનું છે? AB નું માપ. આ AB નું માપ આપણે મેળવવાનું છે. લખીએ અહીંયા કે ખૂણો B બરાબર વિગતે 90° છે. પછી AC બરાબર કેટલા? 13 સેમી છે. ત્યારબાદ BC બરાબર 5 સેમી છે, અને AB નું માપ આપણે શોધવાનું છે. રેડી? આ AB નું માપ શોધવાનું છે. અહીંયા કર્ણનું માપ આપેલું છે. અગાઉના
લેક્ચર અગાઉના દાખલાની અંદર આપણે આ એસી છે, એસીનું માપ શોધવાનું હતું, કર્ણનું માપ શોધવાનું હતું, બરાબર ને? અહીંયા આપણે એબીનું માપ શોધવાનું છે. તો ઘણા મિત્રો શું કરે, પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે એબી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર. એકદમ ખોટું મિત્ર. સૂત્રમાં તમે ફેરફાર કરી શકશો નહીં. એમાં તો સૂત્ર પ્રમાણે જ ચાલવાનું છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. ખાસ ધ્યાન રાખજો, સૂત્રમાં તમારી જાતે ફેરફાર નથી કરવાનો. પાયથાગોરસ ભાઈએ જે સૂત્ર આપ્યું છે એમાં આપણે પાયથાગોરસ નથી બનવાનું, બરાબર? આપણી જાતે ફેરફાર નથી કરવાનો. જે પાયથાગોરસ ભાઈએ કીધું છે એ જ સૂત્ર વાપરવાનું કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. હા, ઘણા બધા વિદ્યાર્થી છે બની જાય છે પાયથાગોરસ પોતાની રીતે જે શોધવાનું હોય સૂત્રને કરતા બનાવે. ન ચાલે. જે ગણિત શાસ્ત્રીઓએ જે સૂત્ર આપ્યા છે એ મુજબ જ કામ કરવાનું છે, બરાબર? તો આપણે ફરજિયાત લખશું કે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે અથવા સિદ્ધાંત મુજબ, ચાલો એનું સૂત્ર શું છે? કર્ણનો વર્ગ, કર્ણ શું છે? એસી. એટલે એસી સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ કઈ થશે? બીસી સ્ક્વેર વત્તા એબી સ્ક્વેર, બરાબર? જે છે એ પ્રમાણે જ કે કર્ણ એસી છે તો એસી સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ એટલે કે બીસી સ્ક્વેર વત્તા એબી સ્ક્વેર. ક્લિયર? હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો એસીનું માપ આપ્યું છે, કાંઈ વાંધો નહીં. કેટલું છે? 13. લખીએ 13 નો સ્ક્વેર બરાબર બીસી. બીસીનું માપ છે કેટલું છે? 5. લખીએ 5 સ્ક્વેર પ્લસ એબીનું માપ આપણે શોધવાનું છે એટલે એબી સ્ક્વેર એમના એમ. રેડી? જે પ્રમાણે કિંમત છે એ પ્રમાણે મૂકી છે. સૂત્ર એનું એ જ, પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણનો વર્ગ, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. જે છે એ પ્રમાણે જ સૂત્ર મૂક્યું અને સૂત્રમાં જે આપી છે કિંમત આપણે એ જ કિંમત આપણે મૂકી છે, બરાબર? એસીની કિંમત આપી હતી તે લખી એની જગ્યાએ, સૌની જગ્યાએ જ કિંમત મૂકવાની. એસીની 13 છે એટલે 13 સ્ક્વેર બરાબરના બરાબર. બીસી બરાબર 5 છે, 5 માથે સ્ક્વેર પ્લસ એ બી ગોતવાનું છે, એમને બરાબર જોઈને જ કિંમત મૂકજો. આ બે કિંમત અહીંયા નથી મૂકવાની કારણ કે એ બી તો આપણે ગોતવાનું છે, મેળવવાનું છે. એટલે બરાબર જોજો, જેનું માપ જે આપ્યું છે ત્યાં જ મૂકવું, આડા હવરું નહીં, બરાબર? આગળ વધીએ. 13 નો વર્ગ, 1 થી 20 ના વર્ગ તો આપણે પાકા કર્યા છે એટલે આવડતો હશે. કેટલો થાય? કેટલો? 169, બરાબર? 13 નો વર્ગ 169 બરાબર ના બરાબર 5 નો વર્ગ કેટલો થશે? 25 પ્લસ એ બી સ્ક્વેર. જો જે પ્રમાણે કિંમત મૂકવાની હતી કિંમત મૂકી અને એના વર્ગ કર્યા. 13 નો વર્ગ 169 બરાબર ના બરાબર 5 નો વર્ગ 25 પ્લસ એ બી સ્ક્વેર. હવે તેથી 169 આ 25 અહીંયા કેવા છે? પ્લસ છે ને, બરાબર? આપણે એ બી સ્ક્વેરનું માપ જોઈ છે, એબીનું જોઈએ એટલે પહેલાં એ બી સ્ક્વેરનું જોશે તો એની અરે 25 જોડેલા છે, બરાબરની આ બાજુ છે તો એને આપણે દૂર કરવા પડશે ને. તો આના માટે આપણે સમીકરણ ચેપ્ટરનો ઉપયોગ કરવો પડશે કે બરાબરની આ બાજુ છે પ્લસ, આ બાજુ આવે તો કેવા થશે? માઇનસ. તો આ બાજુ આવશે એટલે -25 બરાબર એ બી સ્ક્વેર. ખ્યાલ આવ્યો તમને શું કર્યું મેં? આપણે એ બીની કિંમત જોઈ છે એટલે એ બી સ્ક્વેરને એકલા કરવા પડશે તો એની સાથે 25 જોડાયેલા છે, બરાબર? તો 25 ને દૂર કરવા પડે એટલા માટે એને બરાબરની આ બાજુ લઈ આવ્યા અને બરાબરની આ બાજુ આવે તો સમીકરણના નિયમ પ્રમાણે ઈ પ્લસ હતા, આ બાજુ આવશે તો માઇનસ. ક્લિયર? હવે તેથી 169 માંથી 25 બાદ કરીએ તો 9 માંથી 5 જાય તો 4 અને 16 માંથી 2 જાય તો 14, બરાબર? જો કેવી રીતે બાદબાકી કરી? 9 માંથી 5 જાય તો 4 અને 16 માંથી 2 જાય તો 14 બરાબર એ બી સ્ક્વેર. રેડી? 169 માંથી 25 બાદ કર્યા એટલે 144 આવ્યા બરાબર એ બી સ્ક્વેર. તેથી હવે આપણે એ બી સ્ક્વેર નથી જોતું, શું જોઈ છીએ? એ બી જોઈ છીએ. એ બીનું માપ જોઈ છીએ તો વર્ગમૂળ કાઢવું પડે, તો એનું વર્ગમૂળ કાઢી તો આનું કાઢવું પડે કારણ કે આ એ બી સ્ક્વેર બરાબર છે. તો એ બી બરાબર જોતું હોય તો કે આનું વર્ગમૂળ કાઢ્યું છે તો આનું કાઢવાનું, બે બાજુ અસર આપવાની. તો એ બી આનું 144 નું વર્ગમૂળ 12
બરાબર AB સ્ક્વેરનું AB, બરાબર ને? 144નું વર્ગમૂળ શું થશે? 12 અને AB સ્ક્વેરનું AB, એટલે 12 બરાબર AB લખો કે AB બરાબર 12 લખો, બંને સરખું. 12 ને એકમ શું છે? સેમી છે, એટલે સેમી એકમ ભૂલાય નહીં, એનો અડધો માર્ક્સ હોય છે, એટલે ખાસ એકમ લખવું આવા દાખલાની અંદર ત્રિકોણવાળા, બરાબર? તો AB બરાબર કેટલા મળ્યા? 12 સેમી. તો આ રીતે તમને પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે દાખલો કરવાનો થાય, બરાબર છે? તો આ સૂત્રને યાદ રાખવાનું છે. ખાલી 8મા ધોરણ પૂરતું જ નહીં, ફરીથી કહું છું મિત્રો, 9મા ધોરણની અંદર પણ વધુમાં વધુ આ સૂત્રનો ઉપયોગ થવાનો છે. 10મા ધોરણમાં પણ, કારણ કે ત્યારે તમે પ્રમેય રાઇડર શીખવાના છો, તો એમાં ખાસ કરીને આ પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ થશે. અગાઉ 11-12 સાયન્સમાં જશો તો ત્યાં પણ આનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે ખાસ યાદ રાખજો કે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે તમારે બાજુનું માપ શોધવું હોય, બે બાજુનું આપ્યું હોય અને એક બાજુનું માપ શોધવું હોય ત્યારે પાયથાગોરસનું જે સૂત્ર છે, સિદ્ધાંત છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો કર્ણ એટલે આ AC સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, બરાબર? આ રીતે તમે એની કોઈ પણ બાજુનું માપ મેળવી શકો. અને એક બાજુ ઉપરથી બે બાજુ મેળવવું હોય તો પાયથાગોરસિયન ત્રિપુટી, બરાબર? તો આ રીતે સરસ રીતે તમે દાખલો છે એ કરી શકો. મિત્રો, તો અહીંયા આપણે આ સ્વાધ્યાયને પૂર્ણ કરીએ છીએ. ઘણું બધું કામ, 12 લેક્ચરનું કામ એટલે ઘણું બધું કામ આ સ્વાધ્યાયની અંદર કર્યું છે. મોટું સ્વાધ્યાય હતું, પણ સિસ્ટમપૂર્વક વ્યવસ્થિત આપણે આ સ્વાધ્યાયનું કામ કરેલું હોય, બરાબર છે? એક એક દાખલાને બરાબર સમજ્યા હોય, બરાબર શીખ્યા હોય અને બરાબર તમારી જાતે હોમવર્કમાં કર્યા હોય તો ડેફિનેટલી આપ અવશ્ય ગમે ત્યારે વર્ગ વર્ગમૂળનો દાખલો કરી શકો. એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર? છતાંય કાંઈ ભૂલાઈ ગયું હોય તમારે, બરાબર, તો હજી પણ આગળના લેક્ચર છે તમે જોઈ શકો છો અને બરાબર તૈયારી કરી શકો છો. બીજું મિત્ર કે આ જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના સંદર્ભનું પછીનું 7મું સ્વાધ્યાય છે, ઘન અને ઘનમૂળ. જેમ વર્ગ અને વર્ગમૂળ છે એમ એના પછીનું ઘન અને ઘનમૂળ છે. એમાં જો તમને આ સ્વાધ્યાય બરાબર આવડી ગયું તો ઘન ઘનમૂળ તમારા માટે દાબા હાથનો ખેલ છે. દાબા હાથનો ખેલ છે. આમાં આપણે અવિભાજ્યની રીતે બબેની જોડ બનાવતા ને, એમાં 3-3ની જોડ, એટલો જ ડિફરન્ટ. અહીંયા બબેની જોડ કારણ કે વર્ગ હતો, બરાબર છે? ત્યાં ઘન છે, ઘનમાં 3 આવે ને, 3 સંખ્યા, એટલે 3-3ની જોડ આપણે બનાવશું. બાકી કોઈ જાતનો ચેન્જ નહીં, બરાબર? બહુ સહેલું સ્વાધ્યાય છે. ટૂંક સમયમાં આપણે એ સ્વાધ્યાય લઈને પણ મળવાના છીએ, બરાબર? તો મિત્રો, બરાબર હજુ પણ જો કાંઈ કાચું રહી ગયું હોય તો એની બરાબર તૈયારી કરજો, બરાબર? અગાઉના લેક્ચર જોજો, જાતે જ. ખૂબ તમારી પાસે પુષ્કળ સમય છે, શાળાએ આવવાનું નથી, પણ આપણું શિક્ષણ બંધ નથી. સમયનો સદુપયોગ કરી અને જે કાંઈ અગાઉના ચેપ્ટરમાં ક્યાંય છૂટી ગયું હોય તમારાથી તો એને ક્લિયર કરજો, સમજજો, બરાબર તૈયારી કરજો. તો ફરી પાછું જ્યારે શાળાએ આવવાનું થાય તો અગાઉ જે કાંઈ ભણ્યા છીએ એ તમારે બરાબર કમ્પ્લીટ અને બરાબર પરફેક્ટ થઈ ગયેલું હોય, એને આપણે પાછું યાદ ન કરવું પડે એવી સરસ તૈયારી કરજો, બરાબર છે? તો ફરી પાછા નવા લેક્ચરમાં નવા સ્વાધ્યાય સાથે અને નવી તાજગી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આભાર.